જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। શ્રીનાથજીના મંદિરના ભંડારી શ્રીનાથજીના ભીતરિયાજીને સામગ્રી તોલી અને આપી રહ્યા છે। તેમની પાછળ શ્રી ગિરિરાજજીની શિલાની ઝાંખી થઈ રહી છે, કારણ કે મંદિર માત્ર દેખાય એ રીતે સિદ્ધ કરવામાં આવ્યું હતું, પરંતુ શ્રીનાથજીની અન્ય સર્વ સેવા નિમિત્તે અનેકાનેક ઓરડા શ્રી ગિરિરાજજીની ભીતરમાં બનાવવામાં આવ્યા હતા। આ ચિત્રમાં શ્રી વલ્લભ શ્રીનાથજીને સખડી ભોગ ધરી રહ્યા છે। શ્રી વલ્લભે શ્રીનાથજીની નિત્ય સવાશેર સખડી આરોગાવાની પ્રણાલિકાનો નિયમ બાંધ્યો હતો। આ એ જ સ્થાન છે। તે શ્રી ગિરિરાજજીની ઉપર પૂરણમલ ક્ષત્રિય દ્વારા સિદ્ધ મંદિરની નજીક જે સીડી નીચે ભોયરામાં જાય છે, ત્યાં અનેક ઓરડાઓનું નિર્માણ કરાયેલ છે, જ્યાં ઘી, દૂધ, દહીં, ખાંડ, ગોળ, કિરાણું, મસાલા, અનાજ, સૂકો મેવો, લીલો મેવો, માખણ સિદ્ધ કરવાના મથનિયા, રવૈયા, પાકઘર, શાકઘર, ફૂલઘર, માળાજી તથા ફૂલ મંડળી તથા ફૂલોના હિંડોળા સિદ્ધ કરવાના, શ્રીનાથજીના ઉત્સવ વિનિયોગ થાય તે સાહિત્ય વગેરે માટે અલગ અલગ ઓરડા હતા। ત્યાં એટલી ગૂઢ અને ગુપ્ત રીતે સેવા થતી કે શ્રીનાથજીના દર્શને આવનાર બધા જ પ્રકારની સૃષ્ટિવાળા જીવોમાંથી કોઈની પણ દ્રષ્ટિ ના પડી શકતી તથા ગંધ પણ ન આવતી। આ મંદિરના પ્રવેશ દ્વાર પાસે જમણી બાજુ એક નાનો ઓટલો હતો। ત્યાં મહાદેવજી બુઢા બાબાનું રૂપ લઈ નિત્ય બિરાજતા, ત્યારે શ્રીનાથજીના નિત્ય નૂતન દર્શન કરતા રહેતા, સાથે સાથે મંદિરની રક્ષા પણ કરતા। આ પ્રસંગ અનુરૂપ એક કીર્તનની એક સિદ્ધ કીર્તન છે કે માર્ગ રીત દિખાઈ પ્રગટ વહે માર્ગ રીત દિખાઈ, પરમાનંદ સ્વરૂપ કૃપાનિધિ શ્રી વલ્લભ સુખદાઈ પ્રગટ વહે માર્ગ રીત દિખાઈ। તેમાં બીજી ટૂંક વિવિધ ભાત સામગ્રી હરિકો કરી મનુહાર લીવાઈ, જલ અચવન સુગંધ સહિત મુખ બીરી પાન ખવાઈ, પ્રગટ વહે માર્ગ રીત દિખાઈ। તે ઝાંખી આ ચિત્રમાં થઈ રહી છે। શ્રી વલ્લભાધીશ કી જય।